નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠા ધોરણના 11મા પાઠનો ત્રીજો ભાગ મેદાનો વિશે સમજીશું. મેદાન એટલે સમુદ્ર સપાટીથી લગભગ 180 મીટર સુધીની ઊંચાઈ સુધી જે સમતલ જમીન આવેલી હોય અથવા તો સમતલ જમીન ધરાવતો ભૂમિભાગ આવેલો હોય તેને મેદાની પ્રદેશ કહેવાય. એટલે તમે જુઓ તો સમુદ્ર સપાટીની સાથે જે કોઈ પણ જમીન છે, સમતલ ભૂમિભાગ છે, ત્યાંથી લઈ અને વધીને 180 મીટર જેટલી ઊંચાઈ સુધી જે સમતલ જમીન છે, જે સમતલ ભૂમિભાગ છે, તેને મેદાની પ્રદેશ કહેવાય. જો આની અંદર મેં સમતલ શબ્દ ઘણી વખત વાપર્યો. સમતલ એટલે કે એક સાથે સમાંતર સીધું ચાલતું હોય તેવો ભૂમિભાગ, તેમાં કોઈ ટેકરા અથવા તો કોઈ ઊંચાઈ આવેલી નથી હોતી, તે સમાંતર હોય છે. તેનું વર્ગીકરણ તેના નિર્માણના આધારે 3 ભાગમાં થાય છે. પહેલું કિનારાના મેદાન, બીજું ઘસારાના મેદાન અને ત્રીજું નિક્ષેપણના મેદાન. હવે બાળમિત્રો, તમને કિનારાના મેદાનમાં તેની વ્યાખ્યા દર્શાવવામાં આવેલી છે. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવાય છે. બાળમિત્રો, આ વ્યાખ્યામાં ભૂગર્ભિક શબ્દ વાપરેલો છે. ભૂગર્ભિક એટલે જમીનની નીચેની હિલચાલના કારણે જે કોઈ પણ સમુદ્રની નજીકનો ભાગ હોય એ ઉપસી આવે છે, જેના કારણે થઈ અને સમુદ્રનો એક કિનારો નક્કી થાય છે. તો આ ઉપસી આવતા ભાગને એક મેદાનની જેવી સપાટ ભૂમિ રચના ધરાવે છે અને તેના કારણે તેને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે એટલે કે નીચેના અને પૂર્વ કિનારા તરફ આવેલા મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનો બને છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પણ આ પ્રકારનું જ એક મેદાન છે. તો આ થયું કિનારાના મેદાન. હવે આપણે જોઈએ તો ઘસારાના મેદાન. હવે ઘસારો શબ્દ જ તમને કંઈક સૂચવે છે. પૃથ્વીની સપાટી પર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે, એટલે કે કોઈને કોઈ વસ્તુ ઘસાતી રહે છે. તો તેવી રીતે જમીનનો ભાગ પણ ઘસાતો રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન તથા હિમનદી જેવા પરિબળોથી ઘસાય છે અને મેદાન બને છે. એટલે કે મોટા મોટા પર્વત અને ઉચ્ચ પ્રદેશ હોય એ નદીના પાણીથી, પવનના કારણે અને હિમનદીના પ્રવાહથી ઘસાય છે અને ઘસાતા ઘસાતા સપાટ બને છે. એ સપાટ અને સમાંતર જે ભૂમિભાગ બને તેને મેદાન કહે છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે, એટલે જેમાં આજુબાજુના ઘણા બધા ભાગ સમાંતર થઈ ગયા હોય પરંતુ તેમાં પર્વતોના અવશેષો તો રહેલા જ હોય છે, એટલે ટેકરીઓ જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન એ ઘસારાથી નિર્માણ પામેલા મેદાન છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લાઇન પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી, એટલે કે જે નદીઓ, હિમનદીઓ અને પવન એની સાથે કાપનો ભાગ એટલે કે જમીનનો બારીક ભાગ લઈને આવતું હોય તો તે તેની સાથે આજુબાજુના વિસ્તારમાં પથરાતું જાય છે. અને આવી રીતે જે કાપ બાજુમાં પથરાતો જાય, નિક્ષેપણ થતો જાય, એ કાપ દ્વારા જે મેદાની પ્રદેશની રચના થાય તેને નિક્ષેપણના મેદાનો કહે છે. ઘણી વખત સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી પણ આવા નિક્ષેપણના મેદાન થાય છે. એટલે કે કોઈ જગ્યાએ વધારે પડતું પાણી આવી જાય અને પછી તે પાણી નીકળી પણ જાય તો પણ ત્યાં આગળ આવા મેદાની પ્રદેશની રચના થવા લાગે છે.
તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. નિક્ષેપણના મેદાનને નદીકૃત અથવા કાપના મેદાનથી પણ ઓળખી શકાય છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહો નદીનું મેદાન, ઇટાલીની અંદર પો નદી દ્વારા બનેલું મેદાન, લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણ છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી પણ થાય છે, એટલે કે જેમ નદીના કાપનું નિક્ષેપણ થાય તેમ સરોવરના કાપનું પણ નિક્ષેપણ થાય, ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનો તરીકે ઓળખાય છે. તે તેનું ઉદાહરણ છે. મેદાનોનું મહત્ત્વ શું? તો મેદાનોના મહત્ત્વમાં માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. જ્યારે સપાટ મેદાન ઉપર સડક માર્ગ તથા રેલમાર્ગ પણ બની શકે છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે કે મેદાની પ્રદેશમાં ઘણી બધી ગીચ વસ્તી ધરાવતા શહેરો પણ આવેલા છે અને તેની અંદર ખેત પેદાશો પણ ઉત્પન્ન થાય છે. તેની સાથે આટલી બધી વસ્તી હોવાથી ત્યાં આગળ લોકો ઉદ્યોગોમાં પણ આગળ હોય છે. તો આવી રીતે કાચો માલ પણ પૂરો પાડે છે. તો આવી રીતના મેદાનનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું બધું છે. હવે આપણે જોઈએ તો ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર, મહાસાગરનો નાનો એવો ભાગ, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધરાવે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે આપણે અખાત વિશે જોઈએ તો જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત, કચ્છનો અખાત. તે પાણીના ભાગની 3 બાજુએ ભૂમિભાગ છે અને ત્યાં આવવા માટે એક જ બાજુ ખુલ્લી છે જેમાંથી પાણીની અવરજવર થતી હોય છે. ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, એટલે કે લાંબો એવો પાતળો એવો છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય, જેને સામુદ્ર રેખા તરીકે પણ ઓળખાય છે. દાખલા તરીકે જોઈએ તો કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ એ જમીનનો બહાર આવતો સમુદ્રની ઉપર પાતળો એવો છેડો ધરાવતો ભાગ છે. તો તેને ભૂસીર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ટાપુ. ટાપુ એટલે જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, એટલે કે પાણીની અંદર એક જમીનનો ભાગ હોય જે બધી બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, તેની સાથે કોઈ ભૂમિભાગ ન હોય, તેવા ભાગને ટાપુ કહેવામાં આવે છે. લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ, આ બધા બેટ એટલે કે ટાપુ, આ બધા ટાપુઓ છે અને તે જળ વિસ્તારની અંદર નાના એવા ભૂમિભાગ તરીકે દેખાઈ આવે છે. હવે આપણે જોઈએ તો ખીણ. ખીણ એ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, એટલે કે પર્વતો ખૂબ ઊંચાઈએ હોય એ તો આપણે જોઈ લીધું. એ પર્વતોની હારમાળા એક સાથે ઘણા બધા પર્વતોની લાઈન હોય, તે હારમાળાની વચમાં ખૂબ નીચાઈવાળો જે ભાગ હોય તેને ખીણ કહેવામાં આવે છે. ગેડ પર્વતનો અને ખંડ પર્વતોમાં નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણના કારણે આ ખીણની રચના થાય છે, જેમ કે કાશ્મીરની ખીણ. હવે આપણે જોઈએ સામુદ્રધુની. જે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહેવાય. એટલે કે 1 અને 2 જળ વિસ્તારની વચ્ચે જે સાંકડી જળપટ્ટી હોય તેને સામુદ્રધુની તરીકે ઓળખાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની.
સંયોગી ભૂમિ. સંયોગી ભૂમિ એટલે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને, એટલે કે બે જળ ભાગની વચમાં સાંકડી એવી જમીનની એક પટ્ટી જેવી રચના હોય, આ રચનાને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પનામા એ ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને જોડે છે, એટલે કે બંને ખંડની વચમાં જળ વિસ્તાર છે અને એ જળ વિસ્તાર ઉપર બંને ખંડને જોડતી એક પટ્ટી જેવી ભૂમિભાગની રચના છે, જેને સંયોગી ભૂમિ કહેવાય છે. હવે દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે કે જે ભૂમિભાગની 3 બાજુએ સમુદ્ર હોય અને એક બાજુએ જમીન વિસ્તારથી જોડાયેલો હોય. આમ જોઈએ તો દ્વીપ એટલે ટાપુ. ટાપુની બધી બાજુમાં પાણી હોય છે. દ્વીપકલ્પ એટલે કે ટાપુ જેવી દેખાતી રચના. તો તેની 3 બાજુએ પાણી હોય એટલે ટાપુ જેવું લાગે અને એક બાજુએ જમીનથી જોડાયેલો હોય, તેને દ્વીપકલ્પ કહેવાય છે. જેમ કે ભારતનો દક્ષિણનો ભાગ અને સૌરાષ્ટ્ર, જેની 3 બાજુએ પાણી છે અને એક બાજુએ જ જમીન સાથે તે અન્ય માર્ગ સાથે જોડાયેલો છે, તો આને કહેવાય દ્વીપકલ્પ. તો બાળમિત્રો, આ સાથે આપણે આપણો આ 11મો પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પાઠ સાથે. અસ્તુ. આભાર.